ओम श्री गजानन गणपति महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, गिरिराधरन की जय, वल्लभाधीश की जय, श्रीमद् भागवत रसामृत की जय, सद्गुरु की जय। श्रीमद् भागवत रसामृत डोंगरे शास्त्री जी महाराज भाग 79 कृष्ण वंदे जगद्गुरु। अंतरायान वदन्येन युज्यतो योगमुत्तमं मया संपद्यमानस्य कालक्षपन हेतुः जाने छे अंतरात यो आ सिद्धियो योग श्रेष्ठ जे मारी प्राप्ति चहे ते तो काळनो व्यय ए जाने। सिद्धिओ प्रभु मिलन में विघ्न करनारी छे। गृहस्थ ने माया काम सुख में अने पैसा में फसावी राखे छे। गृहस्थ ने माटे पैसो छोड़वो, काम सुख नो त्याग करवो बहु कठिन छे। साधु ने माटे साधन करता मळेली सिद्धि नो मोह छोड़ी भक्ति करवी बहु कठिन छे। ત્યારબાદ વિભૂતિ યોગ અને પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રોના વર્ણાશ્રમ ધર્મો સમજાવ્યા છે। પછી તો ઉદ્ધવજીએ ઘણા પ્રશ્નો કર્યા છે। મોટામાં મોટું દાન કયું? સોનું આપવાથી વધારે પુણ્ય મળે કે ચાંદી આપવાથી વધારે પુણ્ય મળે? શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, દંડના ન્યાસ પરમ દાનમ। ઉદ્ધવ, સોના ચાંદીનું દાન તો બધું ઠીક છે, હું તને અતિ ઉત્તમ દાન બતાવું છું જે ગરીબ પણ આપી શકે છે। આ જગતમાં જે કંઈ બધું દેખાય છે, સંભળાય છે, એ બધું તત્વથી પરમાત્માનું સ્વરૂપ છે એવો ભાવ રાખીને કોઈનો દ્રોહ કરવો નહીં, કોઈના માટે ખરાબ વિચાર કરવા નહીં કે ખરાબ શબ્દ બોલવો નહીં। સર્વમાં જે સદ્ભાવ રાખે છે એ બહુ મોટું દાન આપે છે। ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મહારાજ મોટામાં મોટું તપ કયું? જંગલમાં રહે એ તપસ્વી છે, દાઢી જટા બહુ વધારે એ તપસ્વી છે, અતિ ઉપવાસ કરે તે તપસ્વી છે? ભગવાન કહે છે, ઉદ્ધવ, આ બધું તો ઠીક છે, મનમાં કામ આવે નહીં, મનથી કામ ત્યાગ કરે તે મહાન તપસ્વી છે। પછી તે ઘરમાં રહેતો હોય કે જંગલમાં રહેતો હોય, જે કામને મનમાં આવવા દેતો નથી, જે મનથી જ કામ ત્યાગ કરે એને હું તપસ્વી માનું છું। કામ ત્યાગસ્ત સ્મૃતમ। ઉદ્ધવજીનો પ્રશ્ન છે, દરિદ્રી કોને કહેવાય અને શ્રીમાન કોણ છે? ભગવાને કહ્યું છે, ઉદ્ધવ, જે કંઈ મળ્યું છે તે મારી લાયકાત કરતાં પ્રભુએ સારું આપ્યું છે, બહુ વધારે આપ્યું છે એવું સમજીને પ્રાપ્તિ સ્થિતિમાં જેને બહુ સંતોષ છે તે શ્રીમાન છે। જેને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ નથી તે દરિદ્રી છે। જેને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ નથી તે દરિદ્રી છે। ઉદ્ધવનો પ્રશ્ન છે, મૂર્ખ કોને કહે છે? ભગવાન કહે છે, ઉદ્ધવ, શરીર તે હું છું એમ સમજીને શરીર સુખમાં ફસાયેલો જે રહે તે મૂર્ખ છે। શરીરથી આત્મા જુદો છે। ઉદ્ધવ, પુસ્તકમાં લખેલું મસ્તકમાં રાખીને બોલે તે સાધારણ જ્ઞાન છે। પોતે જે જાણે છે તે જેને જીવનમાં ઉતાર્યું છે તે જ સાચો જ્ઞાની છે। તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો, તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો। જ્ઞાન પ્રમાણે જ ક્રિયા કરો, જે જ્ઞાન પ્રમાણે ક્રિયા ન કરે તેનું ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જાય છે।
ઉદ્ધવ જે જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે છે તે જ જ્ઞાની છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સાચું ધન કયું? ભગવાન જવાબ આપે છે, ઉદ્ધવ, ધર્મ એ જ સાચું ધન છે. ધર્મ ઇષ્ટમ ધનમ નૃણામ. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સ્વર્ગ કોને કહે છે? નરક કોને કહે છે? ભગવાન કહે છે, ઉદ્ધવ, છળ કપટ કરવાની ઈચ્છા થાય, મનમાં વિકાર વાસના જાગે, મન બગડે તો સમજવું કે અત્યારે હું નરકમાં પડ્યો છું. મન સાત્વિક ભાવ જાગે, મનમાં સાત્વિક ભાવ જાગે, પરમાત્માનું સ્મરણ કરતા હૃદય પીગળે, પરોપકારમાં શરીર ઘસાવાની ભાવના થાય અને અભિમાન મરે તો સમજવું કે હું સ્વર્ગમાં છું. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મહારાજ, જીવ કોને કહે છે? ઈશ્વર કોને કહે છે? ભગવાન કહે છે, ઉદ્ધવ, જે પરતંત્ર છે તે જીવ છે અને સ્વતંત્ર છે તે ઈશ્વર છે. જે માયાને આધીન છે તે જીવ છે અને માયા જેને આધીન છે તે ઈશ્વર છે. દેહનું અભિમાન રાખે તે જીવ છે અને સમષ્ટિ બ્રહ્માંડનું જેને અભિમાન છે તે ઈશ્વર છે. જીવ અનેક છે, ઈશ્વર એક છે. ઉદ્ધવજી પૂછે છે, વીર કોણ છે? ભગવાન કહે છે, બહારના શત્રુને મારે તે વીર નહીં, જે અંદરના શત્રુને મારે, જે વિષયેન્દ્રને કાબૂમાં રાખે તે વીર છે. પ્રશ્ન છે, જીવનો મિત્ર કોણ? ભગવાન કહે, ભગવાન, બધાનો મિત્ર હું છું. હું સર્વ જીવો સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મહારાજ, ગુણ કોને કહે છે? દોષ કોને કહે છે? ભગવાન કહે છે, ઉદ્ધવ, બીજાના દોષનો વિચાર કરો તે જ મોટો દોષ છે. સ્વદોષનું સ્મરણ કરીને પોતાનું જીવન સુધારવા માટે સતત પ્રયત્ન કરો તે જ ગુણ છે. જગત તુચ્છકારે, તિરસ્કારે, ગમે તે કરે, શ્રેયવાન છું એ પોતાનો ઉદ્ધાર કરવો ઘટે. ઉદ્ધવ, જગતની પાછળ પડીશ નહીં, મારી પાછળ પડ. આ જગતને કોઈ રાજી કરી શક્યો નથી. પરમાત્માને રાજી કરે છે તે જગતને રાજી કરે છે. પરમાત્મા જે જાણે છે તેને જાણવાનું કંઈ બાકી રહેતું નથી. નિંદા સ્તુતિમાં મનને શાંત રાખજે. ઉદ્ધવજીએ કહ્યું, મહારાજ, ખોટી નિંદા સહન થતી નથી. ભગવાનને કહ્યું, ઉદ્ધવ, નિંદા ખરી હોય કે ખોટી હોય, નિંદા સહન ન થાય તો માનજો ભક્તિનો રંગ હજુ લાગ્યો નથી. જેને નિંદા સહન ન થાય તેનું જ્ઞાન કાચું છે. નિંદા સ્તુતિ એ તો શબ્દ રૂપ છે. આ શબ્દ આકાશમાં જાય તે શબ્દ આકાશમાં જાય છે. શબ્દ આત્માનો ધર્મ નથી, આકાશનો ધર્મ છે. એ શુદ્ધ આત્માને સ્પર્શ કરતો નથી. ભગવાન કહે છે, ઉદ્ધવ, સૂર્યનારાયણ કોઈની નિંદા કરતા નથી ને કોઈની સ્તુતિ કરતા નથી. સૂર્યનારાયણ તેજોમય છે, એ જગતને ઓળખે છે. જગતમાં સજ્જન કોણ છે, દુર્જન કોણ છે, ભાગવતની કથા કોણ સાંભળે છે અને ચંપલ ઉઠાવીને કોણ લઈ જાય છે તે પણ જુએ છે. પણ સૂર્યનારાયણ કોઈ દિવસ એવું બોલતા નથી કે આ દુર્જન છે કે આ સજ્જન છે. જગતને ઓળખજો, પણ જગતનું બહુ વર્ણન ના કરશો. જગતમાં કંઈ ખરાબ નથી. આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કંઈ સારું પણ નથી. જગતની નિંદા કરવાથી મન બગડે છે અને જગતનું બહુ વર્ણન કરવાથી પણ મન બગડે છે. કદરી બ્રાહ્મણની કથા સંભળાવી છે. કદરી બ્રાહ્મણને લોકોએ બહુ ત્રાસ આપ્યો છે, ત્યારે એ મનને સમજાવે છે. નાયમ જનો મે સુખ દુઃખ હેતુ ન દેવા તાત્મા ગ્રહ કર્મ કાલા મનઃ પરમ કારણ મનંતી સંસાર ચક્રમ પરિવર્તયત. નથી જનો આ સુખ દુઃખ હેતુ ન દેવ આત્મા ગ્રહ કર્મ કાળ. ખરેખરું કારણ મન જે છે સંસારનું ચક્ર જ ફેરવે છે. હું જ સર્વમાં રહેલો છું. મારામાં જે ચૈતન્ય છે તે જ સર્વમાં છે. આ સિદ્ધાંત સાચો છે તો કોણ મારી નિંદા કરે છે? હું સર્વમાં રહેલો છું. મારામાં જે ચૈતન્ય છે તે જ સર્વમાં છે. આ સિદ્ધાંત સાચો છે તો કોણ મારી નિંદા કરે છે? મારી આંગળી મારી આંખમાં જાય તો આંગળીને કોણ સજા કરે છે? મારા દાંત મારી જીભને કચરે તો જીભ સહન કરે છે. એક જ પરમાત્મા સર્વમાં છે. જીવ કરેલા કર્મના ફળ ભોગવે છે. સુખ દુઃખની કલ્પના મન કરે છે. મન માને તો સુખ છે, મન ન માને તો દુઃખ છે. આ બધો ખેલ મન કરે છે.
હું તો સાક્ષી ભાવે નિહાળું છું. કદરી બ્રાહ્મણે મનને ઉપદેશ કર્યો છે. પછી ભગવાને ઉદ્ધવને અનુલોમ પ્રતિલોમ વિધિથી ઉત્પત્તિ સ્થિતિની પ્રક્રિયા સંભળાવી છે. પ્રલયનો ક્રમ બતાવ્યો છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણના લક્ષણો સમજાવ્યા છે. ઉદ્ધવજીને સાવધાન કરે છે. ઉદ્ધવ, પરમાત્મા કૃપા કરે તો સત્સંગ મળે છે, પણ કુસંગથી અલગ રહેવું જ તે તારા હાથમાં છે. સત્સંગ ન મળે તો વાંધો નથી, કુસંગથી દૂર રહેજે. અતિકામીનો સંગ તેને કુસંગ કહે છે. જેને પાપની બીક લાગતી નથી, જેને પ્રભુમાં પ્રેમ નથી, એવા જીવનો સંગ એ કુસંગ છે. ઉદ્ધવ, કુસંગથી જીવન જલ્દી બગડે છે. સંગની અસર પશુ પક્ષીઓ ઉપર પણ થાય છે. કસાઈના ઘરનો પોપટ ગાળ આપે છે, વૈષ્ણવના ઘરનો પોપટ રઘુપતિ રાઘવ રાજા રામ બોલે છે. ઉદ્ધવ, જન્મથી કોઈ બગડેલ નથી, સંગથી બધા બગડે છે, અને સંગથી જ જીવન સુધરે છે. તમારા કરતા જ્ઞાનમાં, વૈરાગ્યમાં, ભક્તિમાં જે આગળ વધ્યા છે એવા મહાપુરુષોનું સ્મરણ કરો. એવા મહાપુરુષોને આંખમાં, મનમાં રાખો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગૃહસ્થનું સ્મરણ ન કરો. જેનું મન લૌકિક સુખમાં ફસાયું છે એ તો દયાપાત્ર છે, એને સાચા સુખની ખબર નથી. નિમજ્જયો ન જતા ગોરે ભવાબ્દૌ પરમાયનમ સંતો બ્રહ્મવિદ શાંતા નૌદ દેવાપસુ મજ્જતામ. ડૂબેલા ડૂબતા કાજે દ્રઢ નૌકા સમાન જે ઘોર સંસારમાં, તેમ બ્રહ્મવિદ શાંત સંત છે. ઉદ્ધવ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જે આગળ વધ્યા છે એવા સંતોનો સત્સંગ કર. તે પછી ઐલ રાજાની કથા સંભળાવી છે. પછી તો સેવા પૂજાનો વિધિ બતાવ્યો છે. સાંખ્ય યોગની પ્રક્રિયા સમજાવી છે. આત્મા શુદ્ધ ચેતન છે, પણ પ્રકૃતિના ધર્મોનો આરોપ કરી તે કેવી રીતે બંધનમાં આવે છે તે સમજાવ્યું છે. ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને છે સમાપ્તિમાં ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ, ઘરના લોકોને ધન આપજે, પણ મન બગડે, મન મને આપજે. ઘરના લોકો તમારું મન માગતા પણ નથી, ઘરના લોકો ધન માગે છે. ઘરના લોકો તમારું મન તન માગે છે, પરમાત્મા મન માગે છે. ભગવાન કહે છે, ઉદ્ધવ, મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી, મન આપવા લાયક કોઈ પુરુષ નથી. તારું મન મને જ આપજે. તારું ધન દેશને, સમાજને, કુટુંબને આપજે, પણ યાદ રાખજે, મન આપવા લાયક કોઈ માનવી નથી. જે માનવને મન આપે છે એનું મન બગડે છે, એ દુઃખી થાય છે, અને કોઈ વાર માનવ બોલે છે, આ લોકોએ મારું મન ખાટું કર્યું. અરે, તે મન એને આપ્યું શું કરવા? મન આપવા લાયક એક પરમાત્મા છે. ઉદ્ધવ, હું સર્વમાં રહેલો છું તે ભૂલીશ નહીં. હું હવે સર્વ અંતર્યામી નારાયણને શરણે જા. તું હવે સર્વ અંતર્યામી નારાયણને શરણે જા. થોડા સમયમાં દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. મારી ઈચ્છા છે કે હવે તું જલ્દી બદ્રિકાશ્રમમાં જા, ત્યાં ધ્યાન કર. ઉદ્ધવ વારંવાર વંદન કરે છે. નમોસ્તુ તે મહાયોગીન પ્રપન્નક્ષમ નુસાદિવામ યથાત્વ ચરણાન ભોજે રતિ સ્યાદન પાયની. નમસ્કાર મહાયોગી, ઉપદેશો આ પ્રપન્નને અવિચ્છિન્ન ભક્તિ થાય, જેથી આપ પદાંબુજે. થોડા સમયમાં આપે મને સુંદર બોધ આપ્યો છે. હું સ્થળને આવ્યો છું. હું એકલો કોઈ ઠેકાણે ગયો નથી. આપ પધારો તો આપની પાછળ પાછળ આવીશ. ભગવાને કહ્યું, ઉદ્ધવ, તારા હૃદયમાં ચૈતન્ય રૂપે હું જ રહેલો છું. તું મારું ધ્યાન કર, ત્યાં હું પ્રગટ થઈશ. તું એવી ભાવના રાખજે કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. ઉદ્ધવજીએ કહ્યું કે ભાવના કરવા માટે મને કોઈ આધાર આપો. માલિકને દયા આવી. ઉદ્ધવજીને ચરણની પાદુકા આપીને કહ્યું છે, ઉદ્ધવ, આ ચરણ પાદુકા તું લે. ઉદ્ધવજીને આનંદ થયો. પ્રેમમાં એ શક્તિ છે. પ્રેમ જળને ચેતન બનાવે છે. ચરણ પાદુકામાં ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. ઉદ્ધવજીએ ચરણ પાદુકા મસ્તક પર ધારણ કરી છે. શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. બદ્રીનારાયણ પાસે પાંડુકેશ્વરમાં અલખનંદા કિનારે ઉદ્ધવજી બેઠા છે. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા
પરમાત્માના ચરણમાં ઉદ્ધવજી લીન થયા છે. એકાદશ સ્કંદના 29મા અધ્યાયમાં આ કથા છે. 30 અને 31 આ બે અધ્યાયમાં યદુવંશના વિનાશની કથા છે. મહાન સંત શ્રી શ્રીધર સ્વામીએ આ બે અધ્યાયનો વિસ્તાર કરવાની આજ્ઞા આપી નથી. એનું બહુ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. યાદવોમાં કલહ થયો, એમનો વિનાશ થયો. શ્રી શ્રીધર સ્વામીએ ઉપસંહાર બહુ સુંદર કર્યો છે. ભગવાનની ઈચ્છાથી યાદવોનો વિનાશ થયો છે. પ્રભાસમાં પીપળાના તળે પરમાત્મા બિરાજતા હતા. તે સમયે દક્ષિણ ભારતમાં ચંદ્રભાગા નદીના કિનારે પુંડલિક નામનો મહાન ભક્ત થયો. પુંડલિક આખો દિવસ માતા પિતાની સેવા કરે છે અને સ્મરણ શ્રી કૃષ્ણનું કરે છે. પુંડલિક બહુ ગરીબ છે. ભિક્ષા માંગવા જાય છે, રસોઈ બનાવે છે, માતા પિતાને જમાડે છે. માતા પિતાને વૃદ્ધાવસ્થામાં અનેક રોગ થયા છે. વળી વૃદ્ધાવસ્થામાં સ્વભાવ જરા ચીડિયો બને છે. પુંડલિક સેવા કરે છે, છતાં પિતા તેનો તિરસ્કાર કરે છે. પુંડલિક માતા પિતાને કોઈ દિવસ સામો જવાબ આપતો નથી. વારંવાર વંદન કરે છે. એ માતા પિતાને જ પરમાત્મા માને છે. એની બહુ ઈચ્છા હતી કે મારે એકવાર દ્વારકાનાથના દર્શન કરવા દ્વારકા જવું છે, પણ માતા પિતાની સેવા છોડીને એ દ્વારકા જઈ શક્યો નહીં. સતત સેવા અને સ્મરણ કરવાથી પુંડલિકનું મન શુદ્ધ થયું છે. શુદ્ધ મનમાં એક દિવસ એવો ભાવ જાગ્યો, હું તો દ્વારકામાં જઈ શક્યો નથી, પણ દ્વારકાનાથ શ્રી રૂકમણીજીને સાથે લઈને મારા ઘેર આવે. મારે દ્વારકાનાથની અને રૂકમણીજીની પૂજા કરવી છે. પુંડલિકનો પ્રેમ બહુ વધી ગયો. તે પરમાત્માનું આકર્ષણ થયું છે. પ્રભુએ દ્વારકા લીલાનો ઉપસંહાર કર્યો છે અને દ્વારકાનાથ શ્રી રૂકમણીજીને સાથે લઈને ચંદ્રભાગા નદીના કિનારે પંઢરપુરમાં પુંડલિકને ઘેર પધાર્યા છે. પુંડલિક નાનકડી ઝૂંપડીમાં રહે છે. 14 ભુવનના નાથ એના આંગણે આવ્યા છે. તે એનો આનંદ સમાતો નથી. હું પ્રભુનું શું સ્વાગત કરું? હું દરિદ્રી બ્રાહ્મણ છું. દ્વારકાનાથને પુંડલિકે એક ઈંટ આપી છે અને કહ્યું છે, ઈંટ ઉપર તમે બિરાજો. માતા પિતાની સેવા કર્યા પછી હું તમારી સેવા કરીશ. માતા પિતામાં એનો પ્રેમ જોઈને પરમાત્મા બહુ રાજી થયા છે. પ્રભુએ કહ્યું કે છે, હું ઊભો છું, તારા માતા પિતાની સેવા કર. ઈંટ ઉપર પરમાત્મા ઊભા છે. માતાની સેવા કર્યા પછી પુંડલિક પિતાજીની સેવા કરવા ગયો છે. એને આવતા વિલંબ થયો છે. પરમાત્માની કેળ દુખવા લાગી છે. પ્રભુએ 2 હાથ કેળમાં રાખ્યા છે. ભગવાનની કેળ શું દુખે? પ્રભુએ જગતને બોધ આપ્યો છે, હું તમારા માટે ઊભો છું. આ સંસાર સાગરમાં મોટા મોટા ડૂબી ગયા છે, પણ જે મને ભજે છે તેમને માટે એ આટલો જ ઊંડો છે. કેળપુર જ ઊંડો છે. પ્રમાણમ ભવાબ્દે રિદમ મામકાનામ નિતંબ કરાભ્યામ ધૃતો યેન તસ્માત વિદ્યાતુ તુર્વસૈત્ય ધૃતો નાભિકોશ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. શ્રી કૃષ્ણ ચરણનો આશ્રય કરે છે. પરમાત્માના સેવા સ્મરણમાં જે તન્મય બને છે એ સંસાર સાગરમાં ડૂબે નહીં. કેળપુર જળમાં કોઈ ડૂબે નહીં. જે પરમાત્માના ચરણનો આશ્રય કરે છે એ અનાયાસે તરી જાય છે. જગતને કહ્યું છે, હું ગયો નથી, તમારી પ્રતીક્ષા કરતો અહીં ઊભો છું. વિઠ્ઠલનાથજી મહારાજ બધાની પ્રતીક્ષા કરે છે. જીવ મારો છે, હું જીવ માત્રને માટે અહીં ઊભો છું. સંતોના હૃદયમાં છું, ભાગવતમાં છું. ભગવાન આજે પણ પ્રત્યક્ષમાં બિરાજેલા છે. ભાગવતમાં ભગવાન આજે પણ પ્રત્યક્ષમાં બિરાજેલા છે. જ્યાં જ્યાં ભગવાનનું ધ્યાન થાય છે, જ્યાં પરમાત્માના સેવા સ્મરણમાં વૈષ્ણવ તન્મય બને છે, ત્યાં આજ પણ ભગવાન પ્રગટ થાય છે. દ્વારકાનાથ એ જ વિઠ્ઠલનાથજી છે. ઇત્થમ હરેર ભગવતો રુચિરાવતાર વીર્યાની બાલચરિતાની યથંતુમાની અન્યત્ર ચેહ ચ સ્તુતાની ગુણ મનુષ્યો ભક્તિ પરમહંસગતો બ્રભેત. આવી પ્રભુ હરિતની રસદા કથા તે જે કલ્યાણકારી ચરિતો શુદ્ધ જન્મ કર્મે અન્યત્ર આહી કરી કીર્તનને સુને જે ભક્તિ પરમહંસ ગતિ મળે તે ગતિ રડે તે. ઇતિ એકાદશ સ્કંદ સમાપ્ત.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत रसामृत द्वादश स्कंद आश्रय लीला। प्रवधामानुगते स्नेह यदु वंश विभीव स्नेह कस्य वंशो भवत् पृथ्वा मेतदाक्ष दाक्षक्ष मे सुने धामे सिद्धावता कृष्ण यदु वंश विभूषण कोना वंशो तया भूमि भूमा महने कहो मुनीश्वर। एकादश स्कंद ते मुक्ति लीला छे અને દ્વાદશ સ્કંદ તે આશ્રય લીલા છે। મુક્ત જીવો પરમાત્માના ચરણમાં રહે છે। પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, કળિયુગનું વર્ણન સાંભળવાની ઈચ્છા છે। કળિયુગનું ઘણું ભવિષ્ય વર્ણન કર્યું છે। કળિયુગના આરંભમાં બહુદ્રથ રાજાના વંશનો પુરંજય નામનો રાજા ભારતમાં રાજ્ય કરશે। તેનો મંત્રી સુનક કપટ કરીને રાજાને મારશે અને પોતે પોતાના પુત્ર પ્રદ્યોતને ગાદીએ બેસાડશે। પ્રદ્યોતના વંશમાં કેટલાક રાજાઓ રાજ્ય કરશે। પછી કલિયુગમાં ચંદ્રગુપ્ત રાજાનું સામ્રાજ્ય થશે। અશોક નામનો રાજા આવશે। પછી સંગત નામનો રાજા આવશે। આ સંગત રાજાથી બૌદ્ધ ધર્મનો પ્રચાર શરૂ થશે। તે પછી આંભીર જાતિના 7 રાજાઓ ભારતમાં રાજ્ય કરશે। 8 યવનો રાજ્ય કરશે। 14 ગોરાઓ કળિયુગમાં રાજ્ય કરશે। જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા છિન્ન ભિન્ન થતી જશે। કળિયુગના વિલાસી લોકો કુલ ગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે। કળિયુગમાં વર્ણ સંકર જાતિ સંકર બહુ થશે। કળિયુગના બ્રાહ્મણો વેદાધ્યયન કરશે નહીં, તપસ્યાથી હીન એવા બ્રાહ્મણો થશે। કળિયુગના સાધુઓ સંન્યાસીઓ પૈસો ભેગો કરશે, મોટા બંગલાઓ બાંધશે અને ગૃહસ્થના જેવું જીવન ગાળશે। બ્રહ્મચારી વિલાસી થશે। કળિયુગના રાજાઓ પ્રજાને ચૂસીને કર લેશે, પ્રજાનું રક્ષણ કરશે નહીં, ભક્ષણ કરશે। કળિયુગના રાજાઓ ગાયોને બહુ ત્રાસ આપશે, ગાયોનો સંહાર કરશે। કળિયુગની સ્ત્રીઓ અતિ કામી, કપટ કરવામાં બહુ હોશિયાર અને જુઠ્ઠું બોલનારી થશે। કળિયુગમાં પૈસાને માટે 2 સગા ભાઈઓ ઝઘડો કરશે। કળિયુગમાં સંતાનો વૃદ્ધ માતા પિતાની સેવા કરશે નહીં। ભયંકર કળિયુગ આવશે ત્યારે વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી નારાયણનું પ્રાગટ્ય થશે। કલ્કી નારાયણ કળિયુગનો ઉપસંહાર કરશે। કેટલાક વર્ષો ગયા પછી સતયુગનો પ્રારંભ થશે। ક્લેદોષ નિદેશ રાજન નાસ્તિ લેક્ષે હેકો મહાન ગુણ કીર્તિના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંઘ પરમ વ્રજેત કૃતે કુદયા દેતો વિષ્ણુ ગોત્રાય વિષ્ણુ ત્રિતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચયાયામ કલો તદ્દત કીર્તના નાથ। કલી છે દોષ ભંડાર છતાં છે આ મહાગુણ પાયે કૃષ્ણ કીર્તનેથી બંધ મુક્તિ પરમપદ। કૃષ્ણે શ્રી કૃતે શ્રી વિષ્ણુના ધ્યાને ત્રેતામાં યજ્ઞથી મળે। દ્વાપરે પૂજને પામે તે પામે કલી કીર્તને। કળિયુગમાં દોષ તો અનેક છે પણ એક મોટો સદગુણ પણ છે। સતયુગમાં ધ્યાન ધારણા કરવાથી સિદ્ધિ મળે છે। ત્રેતા યુગમાં યજ્ઞો કરવાથી સિદ્ધિ મળે છે। દ્વાપર યુગમાં વૈદિક તંત્રિક વિદ્યાથી પૂજા કરનારને સિદ્ધિ મળે છે। કળિયુગમાં બહુ પ્રેમથી પરમાત્માના નામનું કીર્તન કરે તેને સિદ્ધિ મળે છે। કીર્તનાદેવ કૃષ્ણસ્ય કલી પરમાત્માના નામથી ગભરાય છે। પ્રભુના નામ સાથે અતિશય પ્રેમ કરે અને એને કલી ભક્તિમાં સાધક બને છે। એને ત્રાસ આપતો નથી। રાજાને સમાપ્તિમાં 4 પ્રકારના પ્રલયની કથા સંભળાવી છે। નિત્યો નૈમિત્તિકસ્યૈવ તથા પ્રકૃતિકો લય આત્મા આત્યંતિકસ્ય કથિત કાલસ્ય ગતિરિદસી। નિત્ય નૈમિત્તિક આમ પ્રાકૃતિક તથા લય આત્યંતિકે વર્ણવ્યા તે ગણો કાલ ગતિ નૃપ। નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય। સુખદેવજી રાજાને સાવધાન કરે છે। રાજાના આજનો છેલ્લો દિવસ છે। તક્ષક નાગ આવવાની તૈયારી થઈ છે। તક્ષક શરીરને કરડશે, આત્માને કરડવાનો નથી। પરમાત્માનો અંશ તો પ્રભુના ચરણે જવાનો છે। તું તેજોમય નારાયણનું ધ્યાન કર। વિદ્યા તપ પ્રાણ નિરોધ મૈત્રી તીર્થાભિષેક વ્રત દાન જપ્ય નાદ્યંત્ય શુદ્ધિમ લભંતેતરાત્મ તથા દધિષ્ઠે ભગવત્યનંતે।
વિદ્યા તપ પ્રાણ નિરોધ સખ્યે તીર્થાભિષેકે જપદાન વ્રતે ન શુદ્ધિ થાતી ઉર્ણી કથાથી યથા હદે આવી વસે મુરારી. સમય તો થયો છે પણ હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં, અને કદાચ આવે અને મારી નજર પડશે તો એનું ઝેર હું અમૃત બનાવીશ. મેં બ્રહ્મ દ્રષ્ટિ સિદ્ધ કરી છે. તારા મનમાં કંઈ શંકા હોય તો તું મને પ્રશ્ન કર. હજી તને કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો કહે, હું તને કથા સંભળાવું. પરીક્ષિત મહારાજ સુખદેવજીના ચરણમાં વારંવાર વંદન કરીને કહે છે, ગુરુદેવ આપે બહુ કૃપા કરી. મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી. મારે કંઈ જ પૂછવું નથી. મને તક્ષક નાગની જરા પણ બીક લાગતી નથી. મારી અંદર ચૈતન્ય રૂપે જે નારાયણ છે એ જ નાગમાં પણ છે. આપે મને કથા સંભળાવી નથી. આપે મને પરમાત્માના દર્શનની આંખ આપી છે. આપે મને કૃતાર્થ કર્યો છે. જેની દ્રષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ પણ દિવ્ય બને છે. ચારે બાજુ હું નારાયણના દર્શન કરું છું. જમણી બાજુમાં નારાયણ છે, ડાબી બાજુમાં નારાયણ છે, સન્મુખ નારાયણ છે, પાછળ નારાયણ છે, અંદર નારાયણ, બહાર નારાયણ. આપે પ્રથમ સ્કંદની કથા કરી અને પ્રભુના દક્ષિણ ચરણના મને દર્શન આપ્યા. આપે દ્વિતીય સ્કંદની કથા કરી ત્યારે ડાબા ચરણના મને દર્શન થયા. તૃતીય અને ચતુર્થ સ્કંદની કથા સંભળાવી અને મને ભગવાનના બે હાથના મને દર્શન થયા. પંચમ શ્રેષ્ઠ સ્કંદની કથામાં બે સાથળના દર્શન થયા. સપ્તમ સ્કંદની કથા સાંભળી ત્યારે કટિભાગના મને દર્શન થયા. અષ્ટમ અને નવમ સ્કંદની કથા સાંભળી ત્યારે પરમાત્માના બે સ્કંદના મને દર્શન થયા. આપે પ્રેમ રસ મને પીવડાવ્યો છે. આપે મને પવિત્ર કર્યો છે. આપે દસમ સ્કંદની કથા કરી ત્યારે પ્રભુના વિશાળ વક્ષ સ્થળની મને ઝાંખી થઈ, અને એકાદશ સ્કંદની કથા સંભળાવી ત્યારે પરમાત્માના પ્રસન્ન મુખારીના મને દર્શન. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી મને જુએ છે. ગાલમાં ધીરે ધીરે હસે છે. બહુ પ્રસન્ન દેખાય છે. મને દ્વાદશ સ્કંદની કથા સાંભળી ત્યારે મને લાગે છે કે ભગવાન હવે મને બોલાવે છે, તું અહીં આવ. ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેભ્યહમ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણ ભયમ દર્શિતમ ત્વયા. ભગવાન તક્ષકેથી હું કે મૃત્યુથી ના હવે ડરું. પ્રવેશ્યો બ્રહ્મ નિર્વાણે દાતુ સ્થાન હવે. આપે મને નિર્ભય બનાવ્યો છે, નિસંદેહ બનાવ્યો છે. હું ભગવાનના ચરણે જવાનો છું. સુખદેવજીને આનંદ થયો છે. રાજન, તું જેવું બોલે છે એવું મને દેખાય છે. તું કૃતાર્થ થયો છું. મારી કથા તું બહુ પ્રેમથી સાંભળતો હતો, અને તેથી મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું બોલતો હતો. બહુ સાવધાન થઈને તું કથામાં બેઠો હતો. જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરતો હતો. હું તારો ઉપકાર માનું છું. મારી કથા તે બહુ પ્રેમથી સાંભળી. તારા સત્સંગમાં મને બહુ આનંદ થયો છે. તું તો ભગવાનના ધામમાં જવાનો. તારા શરીરને તક્ષક નાગ દંશ કરે એ પ્રસંગ મારાથી જોવાશે નહીં. મારું કામ થઈ ગયું છે. હવે હું જાઉં. તું મને રજા આપ. પરીક્ષિત મહારાજ વારંવાર વંદન કરે છે અને કહે છે, આપ મહાન પુરુષ છો. આપને કોણ રજા આપી શકે? આપે બહુ કૃપા કરી. હું અતિ આનંદમાં છું. મારું મન અતિ શાંત થયું છે. મનમાં કોઈ વિકાર નથી, વાસના નથી. હું પરમાત્માના દર્શન કરું છું. મનમાં થોડી ભાવના છે. સમાપ્તિમાં હું મારા સદગુરુ દેવની પૂજા કરું. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી. સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યું અને કહ્યું, હું શરણે આવ્યો છું. ગુરુદેવ, એક કૃપા દ્રષ્ટિથી મને નિહાળો. હવે હું પ્રભુના ધામમાં જાઉં છું. સુખદેવજી રાજાને માથે હાથ પધરાવ્યો. આ જીવનું કલ્યાણ થાય. સુખદેવજીનો વરદ હસ્ત જ્યાં માથે આવ્યો તે જ ક્ષણે દ્વારકાધીશ કી જય. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ દ્વારકાનાથના પરીક્ષિત રાજાને પ્રત્યક્ષ દર્શન થયા. રાજાને કૃતાર્થ થયો અને પછી સુખદેવજી મહારાજ ઉભા થયા. મોટા મોટા ઋષિઓ એમની કથા શ્રવણ કરવા બેઠા હતા. સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ કથામાં બેઠા હતા. વ્યાસ નારાયણ સુખદેવજીની કથા સાંભળીને બહુ રાજી થયા. મારો દીકરો છે, પણ મને એવું લાગે છે કે મારા કરતાં પણ બહુ શ્રેષ્ઠ અતિ સુંદર કથા કરી. એના જ્ઞાન વૈરાગ્ય, એની પ્રેમ લક્ષના ભક્તિ અલૌકિક છે. વ્યાસજી, નારદજી જેવા મહાન પુરુષો ઉઠીને ઊભા થયા. શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજીનો જય જયકાર કરે.
નૈમિષ સારણ્યમાં સુતજી સૌનક આદિ ઋષિઓ કથા સંભળાવે છે. મારા સદગુરુ સુખદેવજી મહારાજ છે. કોણ માન આપે છે, કોણ વંદન કરે છે, એ તો મહારાજનું ધ્યાન નથી. સુખદેવજી બ્રહ્માકાર વૃત્તિ સ્થિર થયેલી છે. પછી તો સુખદેવજી મહારાજ જ્યાં ગયા, ક્યાં ગયા, કેવી રીતે ગયા તે કોઈએ જોયું નથી. સુખદેવજી અદ્રશ્ય થયા. સમાપ્તિમાં પરીક્ષિત મહારાજે ગંગામાના દર્શન કરી ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગા કિનારે પવિત્ર દરબાસનમાં બિરાજ્યા. સુતજી વર્ણન કરે છે, હું ત્યાં જ બેઠો હતો. મેં નજરે જોયું છે, રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું. તે વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થયું. પરીક્ષિત વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા. પછી શરીરને તક્ષકનો દંશ થયો. તક્ષકના વિષાંત અગ્નિમાં શરીર ધગ ધગ બળવા લાગ્યું. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ધન્ય છે આ ભાગવત સપ્તાહને, ધન્ય છે સુખદેવજી મહારાજને, ધન્ય છે રાજા પરીક્ષિતને. કાળ તક્ષક કરતા પહેલા જે પ્રભુના ધામમાં ગયો. પરીક્ષિત રાજાને સદગતિ મળી છે. ગંગા કિનારે મારા સદગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજના મુખથી મેં જે કથા સાંભળી હતી તે યથામતી મેં આપણે સંભળાવી. આ કથામાં જે દિવ્ય તત્વો છે તે મારા સદગુરુદેવનો પ્રસાદ છે. કથામાં જે કંઈ દોષ છે તે મારા છે. કથામાં ઘણા પ્રમાદ થયા છે તે બધા જ મારા છે. હું આપ સર્વના ચરણમાં વારંવાર વંદન કરું છું. શ્રી કૃષ્ણ જ અનેક રૂપે મને દર્શન આપે છે. આપ બધા પરમાત્માના સ્વરૂપો છો. સુતજીએ દિન ભણીને વારંવાર વંદન કરી ક્ષમા માંગી છે. સંતો કોઈ દિવસ સત્કર્મની સમાપ્તિ કરતા જ નથી. જે દિવસે આ શરીરની સમાપ્તિ તે દિવસે ભલે સત્કર્મની સમાપ્તિ થાય. જીવનના છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો. પ્રેમથી શ્રી બાલકૃષ્ણલાલની સેવા કરો. પરમાત્માના નામનું કીર્તન કરો. છેલ્લા શ્વાસ સુધી આ શરીરને પરોપકારમાં ઘસાવો. પરમાત્માની પરિપૂર્ણ કૃપાથી આપણો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ થાય છે. આ જ્ઞાન યજ્ઞમાં વક્તા પાપ કરે છે, શ્રોતા પાપ કરે છે. તેથી જ્ઞાન યજ્ઞ સોળાની સફળ થતો નથી. તેથી સુતજીની આજ્ઞા છે પ્રાયશ્ચિત કરવાની. તમારા ઈષ્ટદેવના મનથી દર્શન કરો. ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરતા હસ્ય નમઃ આ 5 અક્ષરનો મંત્ર હરે નમઃ હરે નમઃ હરે નમઃ આ 5 અક્ષરનો મંત્ર જોરથી 3 વાર બોલવાની આજ્ઞા કરી છે. મનમાં નહીં, જોરથી બોલવાની આજ્ઞા કરી છે. પતિતા સ્ખલિતશ્ચ સુત્રાત્વા શ્રુત્વાત્વા વર્ષો બ્રુવન હરે નમઃ ઇન્યુ જયમુચ્યતે સર્વપાતકામ. ઠેસ વાગે પડે કો ક્યાં વાકુડ દુઃખથી દ્રવે. હરે નમઃ ઊંચેથી બોલો, દુઃખ અધો જશે. એમ કરીશું તો જાણતા અજાણતા જે કંઈ પાપ થયું હશે હરે નમઃ હરે નમઃ હરે નમઃ પરમાત્મા કૃપા કરીને એની ક્ષમા આપશે. આપણો જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણ સફળ થશે. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વને સદબુદ્ધિ આપશે. શ્રી કૃષ્ણ બાલકૃષ્ણલાલ સર્વનું કલ્યાણ કરશે. કસ્મે યેન વિભાષિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પૂરા તદ્રુપેન ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રુપીના યોગીન્દ્રાય જનતરાત્મનાથ ભગવત દ્વાતાય કારુણ્યતસ્તશુદ્ધ વિમલમ વિશોક અમૃતમ સત્યમ પરમ ધીમહિ નમસ્તસ્મ ભગવતે વાસુદેવાય સાક્ષિને ય ઇદ કૃપયા કસ્મૈ વ્યાચક્ષસે મૃગુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મૈ સુકાય બ્રહ્મરૂપિને સંસાર સર્વદ્રષ્ટમ યો વિષ્ણુરાત્મમ મુચ્યત ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્ય દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ પ્રણામો દુઃખમ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ને જેને પ્રગટાવ્યા અતુલ આ જ્ઞાન પ્રદીપ પૂરા. જેને પ્રગટાવ્યા આ અતુલ આ જ્ઞાન પ્રદીપ પૂરા. બ્રહ્મ રૂપથી નારદાદિ મુનશ્રીએ શ્રી વ્યાસ ઉરે ધર્યા. શ્રી વ્યાસે દીધ યોગીરાજ સુખને કારુણ્ય ભાવે કરી ગાતા સાંભળતા વિશોક નૃપતિ સત્યમ પરમ ધીમહિ
નમો તે ભગવતે ભગવાન સાક્ષાત વસુદેવને, જેને મુમુક્ષ બ્રહ્માને કૃપા કરી કહેલ જે. નમો યોગીન્દ્ર મુનિશ્રી સુખજી બ્રહ્મરૂપીન, રસેલા સર્પ સંસારે કર્યા મુક્ત પરીક્ષિત. ભવે ભવે પ્રભુ ભક્તિ આપને પદ હો ગતિ, આટલું કરજો નાથ યાચું એ હું પદે પદી. નામ સંકીર્તનો જો જેના સત્ય સહુ પાપો લરે, પ્રણમું દુઃખ સમને નમો નાથ હરે હરે. इति द्वादश स्कंद समाप्त. इति श्रीमद् भागवत रसामृत ग्रंथ समाप्त. हरि ओम तत्सय. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणक्लेशनाशाय गोविंदाय नमो नमः. हरे करारविंदे पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी. हे नाथ नारायण वासुदेवा. श्री जीवे पिबस्वामृतमेत देव. गोविंद दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या, मोरारी पादार्पित चित्तवृत्ति दद्यादिकमो वसाद ओचत. गोविंद दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवापि योगं पुण्यानि नामानि पठन्ति. गोविंद दामोदर माधवेति. सुखं शयाना निले निजेपि, नामानि विष्णु प्रवलन्ति मत्या ते निश्चितं तन्मयतां व्रजन्ति. गोविंद दामोदर माधवेति. जीवे सदैव भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहरा, समस्त भक्तार्ति विनाशनानि. गोविंद दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं, देहावसाने इदमेव जाप्यं. गोविंद दामोदर माधवेति. श्री कृष्ण राधा वर्गो जीवे पिबस्वामृतमेत देव. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. कृष्ण कन्हैया लाल की जय. द्वारकाधीश के गिरिराधन की, वल्लभाधीश के सूर्यनारायण भगवान के, डोंगरे शास्त्री महाराज जी सदगुरु भगवान की जय. श्रीमद् भागवत रसामृत की जय. हे भगवान महादेव, आभार तुम्हारा हृदय. हे पार्वती.